નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 એસએસમાં છેલ્લે આપણે ચેપ્ટર 12 ભારતીય લોકશાહી એના વિશે પાઠ્યપુસ્તકને આધારે થોડાક ટોપિકની ચર્ચા કરેલી. એમાં આપણે લોકશાહી જે છે એમાં ચૂંટણીનું શું મહત્વ છે એના વિશે માહિતી મેળવી હતી. લોકશાહી અને મતદાર જે મત આપવાનો અધિકાર ધરાવે છે, સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર અને વ્યક્તિ દીઠ એક જ મતનો સિદ્ધાંત, એના વિશે ચર્ચા કરી ગયા. ત્યારબાદ આપણે લોકશાહીનો આધાર સ્તંભ એટલે કે લોકશાહી શેના પર ટકેલી છે? ચૂંટણી ઉપર. તો એ લોકશાહીનો આધાર સ્તંભ ચૂંટણી, એના વિશે ચર્ચા કરી ગયા. લોકશાહીમાં લોકમત, લોકો જે છે પોતાનો મત કેવી રીતે ઘડે છે, લોકોનો મતનું શું મહત્વ છે એના વિશે આપણે માહિતી મેળવી ગયા. લોકશાહીમાં લોકમત ઘડતરના માધ્યમો એટલે કે મુખ્ય જે બે માધ્યમ છે, પહેલું આપણે જોયું હતું મુદ્રિત માધ્યમ એટલે કે જે સાપ્તાહિકો છે, જે વર્તમાનપત્રો છે, તો એવા જે લેખો છે, બરોબર, અલગ અલગ પ્રકારના મેગઝીન છે કે જેના દ્વારા લોકો જે છે પોતાનો મત ઘડે છે. અને બીજું આપણે જોયું હતું એનું વીજાણું માધ્યમ કે જે દ્રશ્ય અને શ્રાવ્ય હોય છે. તો એવા મુદ્રિત અને વીજાણું માધ્યમ વિશે એટલે કે જે વીજાણું માધ્યમ છે એમાં ટેપ, રેડિયો, ટેલિવિઝન, કોમ્પ્યુટર કે પછી સેલફોન, તો એવી બધી બાબતોને આપણે વીજાણું માધ્યમમાં સમાવી શકીએ. તો આવી બધી બાબતો વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા. હવે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો આપણો ટોપિક છે લોકશાહીના પ્રકાર. અગાઉ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. લોકશાહીમાં પણ પ્રકાર જોવા મળે છે. એમાં એક છે સંસદીય લોકશાહી, તો બીજું છે પ્રમુખીય લોકશાહી. આપણે ત્યાં સંસદીય લોકશાહી છે, તો અમેરિકા જેવા દેશોમાં પ્રમુખીય લોકશાહીનું પ્રભુત્વ છે. તો એના વિશે થોડી પાઠ્યપુસ્તકના આધારે ચર્ચા કરીએ. જોઈએ પાઠ્યપુસ્તકના આધારે લોકશાહીના પ્રકાર. લોકશાહીના પ્રકાર. વિશ્વમાં અનેક દેશોમાં લોકશાહી છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં પણ ભિન્નતા જોવા મળે છે. આપણા દેશમાં સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા છે. એટલે કે આપણે અગાઉ પણ ચર્ચા કરી ચૂક્યા છીએ, બરોબર. આ ચેપ્ટરના પહેલા લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી કે ભાઈ લોકશાહી, તો એ લોકશાહીમાં પણ ઘણી બધી જગ્યાએ ભિન્નતા, અલગ અલગ પ્રકાર જોવા મળે છે. પણ આપણે ત્યાં જે લોકશાહી સ્વીકારેલી છે એ સંસદીય લોકશાહી સ્વીકારેલી છે. તો વળી અમેરિકા જેવા દેશમાં પ્રમુખીય લોકશાહી શાસન વ્યવસ્થા જોવા મળે છે. સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી એમ મુખ્ય બે પ્રકાર વિશે આપણે જોઈશું. એટલે અહીંયા બે ત્રણ લીટીઓ આપેલી છે કે જેના વિશે આપણે પાઠ્યપુસ્તકને આધારે ચર્ચા કરવાની છે. જનરલી જોઈએ તો આપણે ત્યાં રાષ્ટ્રપતિને આપણે પ્રત્યક્ષ રીતે ચૂંટતા નથી. આપણા જે રાષ્ટ્રપ્રમુખ છે એને આપણે ચૂંટતા નથી, પણ આપણે ચૂંટેલા જે પ્રતિનિધિઓ છે એને ચૂંટે છે. એટલે આપણે ત્યાં રાષ્ટ્રપતિની ચૂંટણી જે છે એ પરોક્ષ રીતે થાય છે. એ પણ આપણે અગાઉના ચેપ્ટરમાં માહિતી મેળવી ગયા છે. પણ અમેરિકા જેવા દેશોમાં પ્રમુખની ચૂંટણી લોકો જે છે એ પ્રત્યક્ષ ચૂંટે છે, બરોબર. લોકો પ્રત્યક્ષ એમને ચૂંટી અને પ્રમુખ પદ આપે છે, સત્તા ઉપર લાવે છે. તો એવી જ થોડીક બાબતો આપી છે, જોઈએ પાઠ્યપુસ્તકને આધારે. આપણા દેશે સંસદીય લોકશાહીનો સ્વીકાર કર્યો છે, જેમાં લોકસભામાં જે પક્ષને સ્પષ્ટ બહુમતી મળી હોય તેના નેતાને રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન તરીકે નિમે છે. એટલે કે આપણે ત્યાં સંસદીય પ્રણાલી એટલે કે લોકસભા, બરોબર, એની ચૂંટણી જ્યારે થાય એમાં જે પક્ષના વધારે સભ્ય ચૂંટાઈને આવે એમાંથી જ પોતે એક પોતાનો વડાપ્રધાન નક્કી કરે છે. વડાપ્રધાન સરકારની રચના કરે છે. આ સંસદીય સરકાર લોકસભાને સંપૂર્ણપણે જવાબદાર છે. જે સંસદીય સરકાર જે છે એ લોકસભાને સંપૂર્ણપણે જવાબદાર હોય છે. જ્યાં સુધી સરકાર લોકસભાના બહુમતી સભ્યોનો વિશ્વાસ ધરાવતી હોય ત્યાં સુધી તે સત્તા ઉપર રહી શકે છે. સંસદના જે સભ્યો છે એમાં બહુમતીનો જે વિશ્વાસ છે એ જો ધરાવતી હોય તો જ સત્તા ઉપર રહી શકે. જો એમની પાસે બહુમતી હોતી નથી તો એ સરકાર ટકી શકતી નથી, અથવા તો સરકાર પડી ભાંગે છે, એવું આપણે કહી શકીએ. તો આ વાત થઈ સંસદીય લોકશાહીની. ત્યાર પછી આપ્યું છે પ્રમુખીય લોકશાહી. તો પ્રમુખીય શાસન વ્યવસ્થા લોકશાહીનો બીજો મહત્વનો પ્રકાર છે.
પ્રમુખીય લોકશાહીમાં સામાન્ય રીતે પ્રમુખ સીધે સીધા લોકો દ્વારા ચૂંટાય છે. આપણે ત્યાં વડાપ્રધાન અથવા તો આપણે લોકસભાના સભ્યો સંસદ જે છે એને સર્વોપરી ગણીએ છીએ. અહીંયા રાષ્ટ્રપ્રમુખને લોકો સીધે સીધા ચૂંટે છે. પ્રમુખ બંધારણમાં નિશ્ચિત કરવામાં આવેલી મુદત સુધી સત્તા ઉપર રહી શકે છે. અમેરિકા અને દુનિયાના બીજા કેટલાક દેશોમાં આવી પ્રમુખીય લોકશાહી શાસન વ્યવસ્થા છે. તો અહીંયા જે પ્રમુખની ચૂંટણી થાય છે એ લોકો સીધે સીધા ચૂંટે છે, એને પ્રમુખીય લોકશાહી કહેવાય છે. અને અમેરિકા અને બીજા એવા દેશો છે કે જ્યાં એ પ્રમુખીય લોકશાહી પણ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું લોકશાહીના પ્રકાર. એમાં પહેલું જોયું સંસદીય લોકશાહી અને બીજું જોયું પ્રમુખીય લોકશાહી. હવે ત્યાર પછીનો આપણો ટોપિક છે લોકશાહીમાં ચૂંટણી તંત્ર. આપણે ત્યાં ચૂંટણી યોજાય છે, કેવી રીતે યોજાય છે, એનું આયોજન કોણ કરે છે. તો આપણે ચૂંટણી પંચ, ઇલેક્શન કમિશન વિશે પણ અગાઉના લેક્ચરમાં થોડી ચર્ચા કરી હતી. એ પણ જોઈએ પાઠ્યપુસ્તકને આધારે. લોકશાહીમાં ચૂંટણી તંત્ર. ચૂંટણી તંત્ર એક એવી વ્યવસ્થા છે જે સમગ્ર આપણા આખા ભારત દેશમાં અલગ અલગ રાજ્યમાં, અલગ અલગ રાજ્યની પછી એની નીચે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ આવે, એ બધી જ જગ્યાએ ચૂંટણી કરવા માટે એક વ્યવસ્થા કરેલી છે જેને ચૂંટણી તંત્ર કહેવાય છે. કેવા કેવા તબક્કામાંથી પસાર થવું પડે છે એના વિશે પણ જોઈએ. આપણો દેશ વિશ્વમાં સૌથી વધારે મતદારો ધરાવતો દેશ છે. આ ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન, નિયમન અને નિરીક્ષણ ચૂંટણી પંચ કરે છે. એને ઇલેક્શન કમિશન કહીએ. એટલે આપણો દેશ વિશ્વમાં સૌથી વધારે મતદારો ધરાવે છે અને આપણા દેશમાં જે પણ ચૂંટણી પ્રક્રિયા થાય છે એનું સંચાલન, બરોબર, એટલે કે એનું જેટલું પણ એડજસ્ટમેન્ટ કરવાનું હોય છે, વ્યવસ્થા કરવાની હોય છે, એ ચૂંટણી પંચ કરે છે. નિયમન એટલે કે એને લગતા જે નિયમો છે એ પણ ચૂંટણી પંચ પોતે ઘડે છે. અને નિરીક્ષણ, ચૂંટણી જે થઈ રહી છે એનું સંપૂર્ણ અવલોકન એ પણ ચૂંટણી પંચ પોતે કરે છે. ત્યાર પછી જોઈએ દેશની લોકશાહી જીવંત રહે તે માટે ચૂંટણી પંચ, આપણા દેશની લોકશાહી જીવંત રહે, લાંબો સમય ટકે, એના માટે શું હોવું જોઈએ એના વિશે વાત કરી છે. તો કે ચૂંટણી પંચ છે એ કેવું હોવું જોઈએ? સ્વતંત્ર હોવું જોઈએ, નિષ્પક્ષ હોવું જોઈએ અને સ્વાયત્ત હોવું જોઈએ. એ માત્ર પોતાના ઉપર જ આધાર રાખનારું હોવું જોઈએ. ચૂંટણી પંચની સ્વાયત્તતા જળવાઈ રહે તે જરૂરી છે. આ માટે ચૂંટણી કમિશનરોની નિમણૂક, નોકરીની શરતો, હોદ્દા પરથી મુક્ત કરવા કે દૂર કરવા માટે બંધારણમાં ચોક્કસ જોગવાઈ કરવામાં આવી છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, ચૂંટણી પંચમાં જે પણ અધિકારીઓની નિમણૂક થાય છે એ અધિકારીઓની નિમણૂક, એમની નોકરીની શરતો, એમની સમય મર્યાદા, એ બધું આપણા બંધારણમાં આપેલું છે. એ મુજબ જ એ થાય છે. એટલે ટૂંકમાં કહીએ તો ચૂંટણી પંચ જે છે એ સ્વાયત્ત સંસ્થા છે. જેમ આપણે ત્યાં ધારાસભા, કારોબારી અને ત્રીજું જે છે ન્યાયતંત્ર, એને સ્વતંત્ર રાખવામાં આવ્યું છે, એમ ભારતમાં જે ચૂંટણી પંચ જે છે એને પણ સ્વતંત્રતા આપવામાં આવી છે. એ પણ પોતાની રીતે સ્વતંત્ર છે, તો જ એ પોતે નિષ્પક્ષ રહી અને દેશની બધી જ જગ્યાએ પોતે ચૂંટણી કરાવી શકે. હવે કઈ કઈ ચૂંટણી એ પોતે આયોજન કરે છે, એનું સંચાલન કરે છે, નિયમન કરે છે, નિરીક્ષણ કરે છે, એના વિશે પણ થોડીક માહિતી આપી છે. જોઈએ સંસદ એટલે કે પાર્લામેન્ટ, લોકસભા, રાજ્યસભા, રાજ્યોની વિધાનસભા, વિધાન પરિષદ ઉપરાંત રાષ્ટ્રપ્રમુખ અને ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કરવા માટેની જવાબદારી અને સત્તા ચૂંટણી પંચની છે. જુઓ, સંસદ, રાજ્યો એટલે કે દરેક રાજ્યની વિધાનસભા, વિધાન પરિષદ, પછી રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપ્રમુખ વગેરેની જે ચૂંટણી થાય છે, બરોબર, એ બધી જવાબદારી ચૂંટણી પંચ પાસે અને એની સત્તાઓ પણ, અધિકારો પણ એ ચૂંટણી પંચ પાસે રહેલા છે. આપણા દેશની ચૂંટણી ગુપ્ત મતદાન દ્વારા થાય છે. એટલે કે આપણે ત્યાં ચૂંટણી થાય છે એમાં મતદાન કેવું હોય છે? ગુપ્ત મતદાન હોય છે. એક મત આપે ક્યાંય જાહેર હોતું નથી. ત્યાર પછી જોઈએ વિધાનસભા કે સંસદની
5 વર્ષની મુદત પૂર્ણ થાય ત્યારે તેનું વિસર્જન કરી નવેસરથી ચૂંટણી કરવામાં આવે છે. એ વિધાનસભા હોય એટલે કે નીચલું ગૃહ રાજ્યમાં અને કેન્દ્રમાં, બરોબર. એની મુદ્દત એટલે કે 5 વર્ષ નક્કી કરવામાં આવ્યા છે. 5 વર્ષ થાય એટલે એનું વિસર્જન થઈ જાય. કોઈ કાયમી ગૃહ નથી, તો એની નવેસરથી ચૂંટણી કરવામાં આવે છે. કોઈના અવસાન કે રાજીનામાથી ખાલી પડેલ બેઠક ભરવા માટે યોજાતી ચૂંટણીને પેટા ચૂંટણી કહે છે. જો કોઈ સંસદ સભ્ય હોય કે પછી ધારાસભ્ય હોય જે તે રાજ્યનો વિધાનસભાનો, જો એ અવસાન થાય, એમનું મૃત્યુ થાય, તો આવી સ્થિતિમાં એ પદ કોણ સંભાળે? જે બેઠક ખાલી પડી છે અથવા તો કોઈ રાજીનામું આપ્યું, તો એવી પણ બેઠક જે ખાલી થઈ છે, તો એ ભરવા માટે યોજાતી જે ચૂંટણી છે એને પેટા ચૂંટણી કહેવાય છે. દાખલા તરીકે હમણાં જ આપણા ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યો જે છે એમણે રાજીનામા આપ્યા અને ભાજપમાં જોડાયા. તો એ રાજીનામા આપ્યા એટલે 8 સીટો ઉપર ફરીથી ચૂંટણી થઈ. તો આવી જે ચૂંટણી છે એના માટે શબ્દ છે પેટા ચૂંટણી શબ્દ વપરાય છે. ત્યાર પછી જોઈએ ચૂંટણીમાં શું હોય છે, તો કે ચૂંટણીની તારીખોની જાહેરાત, ઉમેદવારી પત્ર ભરવાથી લઈ તેની ચકાસણી, ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની તારીખ, ઉમેદવારની અંતિમ યાદીની જાહેરાત, ચૂંટણી પ્રતીક ફાળવવા માટે નક્કી કરવા જેવી બાબતો ચૂંટણી પંચના કાર્યક્ષેત્રમાં આવે છે. એટલે ચૂંટણી પંચના અધિકાર ક્ષેત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય એના વિશે વાત કરી છે કે ચૂંટણીની તારીખ નક્કી કરવી અને એને જાહેર કરવી કે ભાઈ આ દિવસથી ચૂંટણી યોજાશે. ત્યાર પછી જે ઉમેદવારોને ફોર્મ ભરવા છે તો એ ઉમેદવારી પત્ર ભરવા જાય એટલે ચૂંટણી પંચના અધિકારીઓ એને ચેક કરે છે, ચકાસણી, બરોબર. એના માટે શબ્દ છે ચકાસણી. ત્યાર પછી કોઈ ઉમેદવારે ફોર્મ ભરી દીધું, પછી એને એવું લાગે છે કે મારે હવે ચૂંટણી લડવી નથી, તો એના માટેનો પણ સમયગાળો છે. એટલે ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની તારીખ એ પણ જાહેર કરી દે છે. ઉમેદવારની અંતિમ યાદીની જાહેરાત, કે જેટલા ઉમેદવાર આવ્યા એના ફોર્મ ચેક કર્યા, કેટલા યોગ્ય છે, કેટલા અયોગ્ય છે, અયોગ્ય છે એને રદબાતલ કરે છે, જે યોગ્ય છે, બરોબર. અને હજી જે પાછું ખેંચવાની તારીખ છે એ સમયે જે જો કોઈ ઉમેદવાર ફોર્મ પાછું ખેંચી લે તો ભલે, ન ખેંચે તો બાકીના બધા જ ઉમેદવારો, બરોબર, એને જાહેર કરવા એ પણ ચૂંટણી પંચના કાર્યક્ષેત્રમાં આવે. એટલે કીધું કે ઉમેદવારની અંતિમ યાદીની જાહેરાત, ત્યાર પછી ચૂંટણી પ્રતીક ફાળવવા માટે નક્કી કરવા જેવી બાબતો, એટલે કે જે પણ કોઈ પક્ષનો કે પક્ષમાં રહેલા વ્યક્તિ છે એને ચૂંટણીના પ્રતીક ફાળવવામાં આવે છે અલગ અલગ પ્રકારના, બરોબર. જો કોઈ પક્ષમાંથી લડે તો અને અપક્ષમાંથી લડે તો એને અલગ અલગ પ્રકારના પ્રતીક આપવામાં આવે છે. પછી સાવરણો હોય, ડોલ હોય કે બોલ હોય કે આવા અલગ અલગ પ્રકારના પ્રતીકો ફાળવે છે. ત્યાર પછી જોઈએ ચૂંટણીની તારીખો જાહેર થાય તે સમયથી જ આચાર સંહિતા લાગુ પડે છે. સરકાર આચાર સંહિતાના અમલ દરમિયાન લોકમતને પ્રભાવિત થાય તેવા કોઈ નીતિ વિષયક નિર્ણયો કે લાભકારી જાહેરાતો કરી શકતી નથી. વિદ્યાર્થી મિત્રો, આ એક શબ્દ છે આચાર સંહિતા. ચૂંટણીની તારીખની જાહેરાત થાય ત્યારથી જ જે તે પ્રદેશમાં જ્યાં ચૂંટણીના મત અધિકાર ક્ષેત્ર છે એ જગ્યાએ આચાર સંહિતા લાદી દેવામાં આવે છે. હવે આચાર સંહિતા શું છે, તો કે જે પણ પક્ષ સત્તા ઉપર છે, હજી તો ચૂંટણીની જાહેરાત થઈ છે, એનો સમયગાળો જે તે સરકારનો પૂરો થયો નથી, તો આવી પરિસ્થિતિમાં કોઈ પણ પક્ષ કે કોઈ પણ જે સરકાર જે છે એ લોકોને લોભ અને લાલચ આપે એવા પ્રકારની જાહેરાતો ન કરી શકે, બરોબર. એટલે ટૂંકમાં કહીએ તો જે મહત્વના નિર્ણયો છે કે જે લોકોને આકર્ષિત કરનારા હોય તો એવી જાહેરાતો જે છે ન થઈ શકે. એના માટે થઈને આચાર સંહિતા જે છે એ શબ્દ વપરાય છે. ત્યાર પછી જોઈએ ચૂંટણી પહેલા ઉમેદવાર કે તેમનો રાજકીય પક્ષ પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડે છે. એટલે કે ચૂંટણી પહેલા ઉમેદવાર હોય અથવા તો એનો પક્ષ
જે છે એ પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડે, એટલે કે પોતે સત્તા ઉપર આવ્યા પછી કેવા કેવા પ્રકારના કાર્ય હાથ ધરશે, બરોબર, એવો ઢંઢેરો જે છે એ બહાર પાડે છે, એટલે કે જાહેરાત કરે છે. આ ચૂંટણી ઢંઢેરામાં આર્થિક સંરક્ષણ તેમજ વિદેશ નીતિ અને સરકારની કરવા ધારેલી કામગીરી અને યોજના ઉપરાંત વિવિધ સમસ્યા અને તેના નિરાકરણ સંદર્ભે પોતાનું રાજકીય પક્ષનું વલણ સ્પષ્ટ કરે છે. એટલે કે અત્યાર સુધી જે સરકાર હોય એ કેવા કેવા પ્રકારના કામ કર્યા છે અને કઈ કઈ એની ખામીઓ છે પોતે પૂરી કરશે એવા ઢંઢેરાઓમાં એ પોતે વિષય રજૂ કરે છે. હવે ત્યાર પછીનો આપણો ટોપિક છે લોકશાહીમાં ગુપ્ત મતદાન. આપણે ત્યાં વર્ષો થયા લોકશાહીનું, આપણે 6.5 દાયકાથી પણ વધારે વર્ષ થયા લોકશાહીનું જતન કરીએ છીએ, પણ આપણે ત્યાં મત આપવાની જે વ્યવસ્થા છે એ કેવી છે? ગુપ્ત છે, જાહેર નથી હોતી. અને ઘણી બધી એવી બાબતો પણ છે કે મત આપ્યા પછી પણ સહજ રીતે આપણી એક ફરજ છે કે આપણે આપેલો મત જે છે ગુપ્ત રહેવો જોઈએ, નહીં કે એનો ઢંઢેરો પીટવો કે ભાઈ મેં આ વ્યક્તિને મત આપ્યો. તો આવી ઘણી બધી બાબતો જે છે એ અહીંયા અસર કરનારી છે. આપણે પહેલા સામાન્ય જે મતપત્ર છે, બરોબર, એમાં પેલા સિક્કા મારી અને મત કુટીરમાં એ મતદાન કરવાની જે છે પ્રક્રિયા જોવા મળતી. હવે અત્યારે આધુનિક યુગમાં એમાં પરિવર્તન આવ્યું છે અને એની જગ્યાએ ઈવીએમ મશીન, જે પેલા બેલેટ પેપર પર મત આપવામાં આવતા એની જગ્યાએ હવે ઈવીએમ મશીનનો યુઝ થાય છે, બરોબર, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન. અને એ દ્વારા એ કેલ્ક્યુલેશન પણ કરી લે છે સહજ રીતે, ટેકનોલોજીકલી હોવાને કારણે, અને ઝડપથી એનું પરિણામ પણ પ્રાપ્ત થાય છે. તો આવી ઘણી થોડીક બાબતોની ચર્ચા જોઈએ પાઠ્યપુસ્તકને આધારે. લોકશાહીમાં ગુપ્ત મતદાન. આપણા દેશમાં સંપૂર્ણ ગુપ્ત અને સ્વતંત્ર રીતે મતદાન દ્વારા ચૂંટણી યોજાય છે. ભારતની સંસદની ચૂંટણીને વિશ્વની સૌથી મોટી મતદાનની પ્રક્રિયા માનવામાં આવે છે. આપણા ભારતમાં જે ચૂંટણી થાય છે એ મતદાનની દ્રષ્ટિએ જોઈએ તો વિશ્વની સૌથી મોટી મતદાન પ્રક્રિયા એને માનવામાં આવે છે. હવે જોઈએ આગળ. ચૂંટણી વખતે વિવિધ પક્ષો, સંગઠનો અને અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડે છે. સૌ પોતાના વિચારો, કરેલા કાર્ય, ભાવિ આયોજન મતદાર સામે રજૂ કરે છે. મતદારો કોઈ પ્રકારના લોભ, લાલચ કે ડર વગર મતદાન કરે તે અપેક્ષિત છે. એટલે સહજ રીતે ચૂંટણી દરમિયાન અલગ અલગ પ્રકારના રાજકીય પક્ષો, સંગઠનો કે પછી અપક્ષમાં લડતા ઉમેદવારો એ પોતપોતાના વિચારો લોકો સમક્ષ રજૂ કરે છે. પણ ઉમેદવાર જે પણ રજૂ કરે તે પણ આપણે એક ભારતના નાગરિક તરીકેની ફરજમાં જોઈએ તો કોઈ પણ પ્રકારનો લોભ, લાલચ કે ડર વગર આપણે મતદાન કરવું જોઈએ. ત્યાર પછી જોઈએ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ગુપ્ત મતદાનને મહત્વ આપવામાં આવ્યું છે. આપણે ત્યાં ગુપ્ત મતદાનને મહત્વ આપ્યું છે. મતદારને પોતાનો મત ગુપ્ત રાખવાનો અધિકાર મળ્યો છે. મતદારે કોને મત આપ્યો તેવું પૂછી શકાતું નથી. ચૂંટણી પંચની અદ્ભુત પ્રક્રિયાને લીધે મતદારનો મત ગુપ્ત રહે છે. ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા સૌ કર્મચારી, સેનાના સૈનિક પણ ચૂંટણીમાં મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે. આપણે ત્યાં ચૂંટણી પંચમાં જોડાયેલા જે અધિકારીઓ છે, અલગ અલગ સરકારી સ્કૂલના શિક્ષકો હોય, બરોબર, કે પછી પોલીસ કે સૈનિક દળ જે જોડાયેલા હોય, તો એ લોકો પણ પોતાના મતાધિકાર ક્ષેત્રમાં મત આપી શકે એવી એક વ્યવસ્થા આપણે ત્યાં ચૂંટણી પંચે કરેલી છે. એટલે કે એ જ્યારે ફરજ ઉપર જાય છે ત્યાર પહેલા એ બેલેટ પેપરમાં પોતે પોતાનો મત આપીને જતા હોય છે, જે તે સંસદીય કે વિધાનસભાનું જે ક્ષેત્ર છે એ જગ્યાએ. હવે બીજી એક બાબત, એ મતની ગણતરી ક્યારે થાય? દાખલા તરીકે એવા બેલેટ પેપર ઉપર 100 મત પડ્યા છે, બરોબર, અને ત્યાં રહેલા ઉમેદવારોમાં એવી કોઈ રસાકસી જોવા મળતી નથી. દાખલા તરીકે બેલેટ પેપરમાં રહેલા મતની સંખ્યા 100 છે, જ્યારે અહીંયા જે તે ક્ષેત્રમાં જે બે ઉમેદવાર છે એમના વચ્ચે નું જે અંતર છે 5000 મતનું છે, તો પછી પેલા બેલેટ પેપરના મત જે છે એમની ગણતરી કરવામાં આવતી નથી. પણ જો રસાકસી ભર્યું વાતાવરણ હોય તો પછી એનો યુઝ અથવા તો ઉપયોગ થાય છે. ત્યાર પછી જોઈએ મતદાન કરવા માટે મુખ્યત્વે બે પ્રક્રિયા ઉપયોગમાં લેવાય છે.
અ મતપત્રકો દ્વારા મતદાન એ પહેલા આપણે ઉપયોગમાં લેવાતું, હવે આધુનિકરણને કારણે હવે બ એટલે કે વીજાણુ મશીન ઈવીએમ દ્વારા મતદાન. મતપત્રો દ્વારા થયેલ મતદાનની ગણતરી કરવામાં સમય જાય છે. એટલે કે પેલા આપણે જે ઉપયોગ થતો મતપત્રકો દ્વારા, એમાં શું થતું, ગણતરી કરવામાં સમય જતો હતો. આધુનિક સમયમાં મોટા ભાગની ચૂંટણી વીજાણુ મશીનથી થાય છે. આ મશીનને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન કે ઈવીએમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મશીનને કારણે મત ગણતરી ઝડપી બની છે. માનવ કલાકો અને માનવ શ્રમનો બચાવ થાય છે. કાગળનો બચાવ થતો હોવાથી પર્યાવરણનું નુકસાન થતું પણ અટકાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી મતપત્રકો દ્વારા થતું ઈવીએમ મશીન આવ્યું તો સહજ રીતે સમય બચે છે, લોકો માનવ શ્રમ માનવ કલાકો બચે છે, કાગળનો બચત થાય છે અને સાથે સાથે પર્યાવરણ જે છે એનું પ્રદૂષણ પણ અટકે છે. તો આવી ઘણી બધી બાબતોને કારણે આધુનિક યુગમાં આપણે ઈવીએમ મશીનનો ઉપયોગ અત્યારે મોટા ભાગે આપણી ત્યાં લોકશાહીમાં જોવા મળે છે. હવે બીજી એક બાબત આવશે, નોટા. તો એના વિશે જોઈએ. ઉમેદવારો પૈકી એક પણ ઉમેદવારને મત ન આપવા માંગે તો મતદાર નન ઓફ ધી એબોવ એટલે કે નોટા નો ઉપયોગ કરી શકે છે. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં એક બીજી વિશેષતા એ ઉમેરવામાં આવી છે કે ઉપર ઉમેદવારોની યાદી હોય અને નીચે એક અલગ સ્વિચ આપવામાં આવે છે, બરોબર, નોટાની, એટલે કે નન ઓફ ધી એબોવ, કે આ ઉપર આપેલા એક પણ ઉમેદવાર આપણને યોગ્ય લાગતા નથી, તો એવા સમયે આપણે નન ઓફ ધી અબોવનો ઉપયોગ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ લોકશાહીમાં ગુપ્ત મતદાનની. હવે ત્યાર પછીનો ટોપિક આવશે લોકશાહી અને રાજકીય પક્ષો. આપણે ત્યાં લોકશાહીમાં અલગ અલગ પ્રકારના જે પક્ષો છે એમાં પણ પક્ષોમાં પણ બે પક્ષ, એક રાષ્ટ્રીય પક્ષ અને બીજો છે પ્રાદેશિક પક્ષ. તો કેવા પક્ષોને રાષ્ટ્રીય પક્ષની ગણના કરવામાં આવે છે, કેવા પક્ષોને પ્રાદેશિક પક્ષ તરીકે ઓળખીએ, એના વિશે પણ થોડીક માહિતી આપી છે પાઠ્યપુસ્તકના આધારે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, લોકશાહી અને રાજકીય પક્ષ. આપણા દેશમાં બહુપક્ષી લોકશાહી હોવાથી દેશમાં અનેક નાના મોટા રાજકીય પક્ષો છે. આપણે ત્યાં લોકશાહી કેવી છે? બહુપક્ષીય છે. એમાં નક્કી ન હોય, નિશ્ચિત ન હોય કે ભાઈ બે તો બે, ચાર તો ચાર જ પક્ષ, પછી પાંચમો પક્ષ ન હોવો જોઈએ, એવું નથી, બરોબર. જેને કારણે આપણે ત્યાં લોકશાહી કેવી છે? બહુપક્ષીય. પક્ષને માન્યતા આપવા માટે ચૂંટણી પંચે ચોક્કસ ધોરણો નક્કી કર્યા છે. હવે કોને આપણે પક્ષ તરીકે માન્યતા આપશું એના માટે ધોરણો નક્કી કર્યા છે, બરોબર. હવે એ ધોરણો શું છે જોઈએ. રાષ્ટ્રીય કે પ્રાદેશિક પક્ષ તરીકે ચૂંટણી પંચ ચોક્કસ નીતિ અને નક્કી કરેલા ધોરણોને આધારે જ માન્યતા આપે છે. જે રાજકીય પક્ષ ઓછામાં ઓછા 4 રાજ્યમાં ચૂંટણી લડે, ચારેય રાજ્યમાં યોજાયેલ છેલ્લી ચૂંટણીમાં કુલ મતદાનના 4% મત મેળવનાર રાજકીય પક્ષને રાષ્ટ્રીય પક્ષ અને અન્ય પક્ષને પ્રાદેશિક પક્ષ તરીકે માન્યતા આપવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત આ પૂછાય છે, બરોબર. પક્ષ બે પ્રકારના, પહેલું રાષ્ટ્રીય અને બીજું પ્રાદેશિક. હવે અહીંયા એમનું એક ધોરણ નક્કી થયું છે કે જે રાજકીય પક્ષે ઓછામાં ઓછા 4 રાજ્યમાં ચૂંટણી લડી હોય, કેટલા? 4 રાજ્યમાં ચૂંટણી લડેલા હોવા જોઈએ અને એ ચારેય રાજ્યમાં યોજાયેલા જે છેલ્લી ચૂંટણી છે એનું જે કુલ મતદાન છે એના 4% મત જો મળેલા હોય તો એવો પક્ષ જે છે એને આપણે કહેશું રાષ્ટ્રીય પક્ષ. અને જેને પણ એ મત મળેલા નથી, બરોબર, તો એવા બધા પક્ષને પ્રાદેશિક પક્ષ તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ આગળ. 4% મત મેળવનાર રાજકીય પક્ષને રાષ્ટ્રીય પક્ષ અને અન્ય પક્ષને પ્રાદેશિક પક્ષ તરીકે માન્યતા આપવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર
10 માર્ચ 2014 સુધી દેશમાં 1593 રાજકીય પક્ષો નોંધાયા છે. 10 માર્ચ 2014 સુધીમાં આપણા દેશમાં બહુપક્ષીય લોકશાહી છે. એટલે ટોટલ પક્ષ કેટલા? 1593. છેલ્લા વર્ષે 239 પક્ષનો વધારો થયો હતો. 2014માં 239 પક્ષનો વધારો થયો એટલે ટોટલ થયા 1593. તો વિદ્યાર્થી મિત્રો, આ પક્ષને લઈને થોડીક આપણે માહિતી પ્રાપ્ત કરી. એમાં પણ ખાસ રાષ્ટ્રીય પક્ષ અને પ્રાદેશિક પક્ષ વિશે આપણે માહિતી મેળવી ગયા. એના જે ધારાધોરણો ચૂંટણી પંચે નક્કી કરેલા છે કે કોને આપણે રાષ્ટ્રીય પક્ષ કહેશું અને કોને પ્રાદેશિક પક્ષ કહેશું. હવે અહીંયા એ પક્ષના થોડા ઘણા નામ આપ્યા છે કે કેવા કેવા પક્ષો જે છે એ રાષ્ટ્રીય પક્ષો છે અને કયા કયા પ્રાદેશિક પક્ષ છે. જોઈએ એના વિશે. આપણા દેશમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ INC અને ભારતીય જનતા પક્ષ BJP મુખ્ય રાજકીય પક્ષો છે. ઉપરાંત બીજા રાષ્ટ્રીય પક્ષો છે એના વિશે વાત કરી છે. બહુજન સમાજવાદી પાર્ટી BSP, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા CPI, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, માર્ક્સિસ્ટ એટલે કે માર્ક્સવાદી વિચારધારા જે ધરાવે છે એ CPIM અને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી NCP જેવા રાષ્ટ્રીય સ્તરના પક્ષો છે. તો આ ઉપરના આપણે જે પક્ષ જોયા એ બધા રાષ્ટ્રીય પક્ષો કહી શકાય. બરોબર, ઘણી વખત પૂછાય કે ભાઈ રાષ્ટ્રીય સ્તરના પક્ષોના નામ આપો, તો એમાં 2 માર્ક્સનો કે 1 માર્ક્સનો હોય તો 2, 3 કે 4 નામ આપણે દર્શાવી શકીએ. આ ઉપરાંત હવે પ્રાદેશિક પક્ષની વાત કરી છે કે કોઈ 1 કે 2 રાજ્ય પૂરતા જ સીમિત હોય. શિવસેના, તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી એટલે કે SP, દ્રવિડ મુનેત્ર કસગામ DMK, ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કસગામ AIADMK અને આમ આદમી પાર્ટી આપ, જનતા દળ યુનાઇટેડ JDU, રાષ્ટ્રીય જનતા દળ RJD જેવા પ્રાદેશિક પક્ષો છે. તો આ બધા થયા પ્રાદેશિક પક્ષ. રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્ય પક્ષની માન્યતા મેળવેલા મતના આધારે રદ થઈ શકે છે. જુઓ, કોઈ પક્ષ જે છે એને રાષ્ટ્રીય પક્ષ તરીકેની માન્યતા મેળવી છે, પણ ચૂંટણી થઈ અને 4 રાજ્યોમાં એને છેલ્લે ચૂંટણી થઈ એના કુલ મતદાનના 4% મત મળ્યા નથી, તો રાષ્ટ્રીય પક્ષની માન્યતા રદ થાય અને એ પક્ષ જે છે એ પ્રાદેશિક પક્ષ પણ બની જાય, એટલે ફેરફાર શક્ય છે. જ્યારે કેટલાક પ્રાદેશિક પક્ષોને રાષ્ટ્રીય પક્ષ તરીકેની માન્યતા પણ મળી શકે છે. સરકાર બનાવનાર, સત્તા ભોગવનાર પક્ષ સત્તા પક્ષ અને વિરોધ કરનાર પક્ષ વિરોધ પક્ષ તરીકે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ પણ ચર્ચા કરી છે કે જે સરકાર બનાવે છે એ સત્તાધારી પક્ષ અને જે વિરોધ કરનારો પક્ષ છે એને વિરોધ પક્ષ તરીકે. મુદ્દે એક રથના 2 પૈડા, બરોબર, બંને પૈડા વ્યવસ્થિત મજબૂત હોવા જોઈએ. જોઈએ આગળ. સરકારનો નીતિ વિષયક લોકતાંત્રિક ઢબે વિરોધ દર્શાવીને લોકમત ઘડતરનું કાર્ય કરે છે. જરૂર પડે તેવા સામાજિક અને જાહેર હિત ધરાવતા પ્રશ્નોમાં સરકારને સહકાર આપે તે તંદુરસ્ત લોકશાહીમાં અપેક્ષિત છે. સરકાર પક્ષ અને વિરોધ પક્ષના સમતોલ સંબંધો ઉપર લોકશાહીની સફળતાનો આધાર છે. અસરકારક અને સબળ વિરોધ પક્ષ એ જીવંત લોકશાહી માટે અનિવાર્ય શરત છે. લોકશાહી એક રથ છે. સત્તા પક્ષ અને વિરોધ પક્ષ એ લોકશાહીના રથના 2 પૈડા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ત્યાં જે લોકશાહી છે જે જીવંત રહે છે એની પાછળનું કારણ છે સરકાર પોતાના નિર્ણયો આપે છે, તો સામે બેઠેલો પક્ષ જે વિરોધ પક્ષમાં બેઠેલો છે એ સરકારના જે ખામીઓ છે એનો સતત વિરોધ કરે છે, જેને કારણે સરકાર જે છે એ સચેત થઈ અને ફરી પાછા એમાં ફેરફાર કરી અને લોકો સમક્ષે મૂકે છે. એટલે ટૂંકમાં કહીએ તો લોકશાહીમાં સરકાર, સત્તા પક્ષ અને વિરોધ પક્ષના જે સંબંધો છે એ પણ વધારે મજબૂત આપણી લોકશાહીને બનાવે છે. અને ટૂંકમાં કહીએ તો એક રથના 2 પૈડા છે, બરોબર. રથ જે છે એક પૈડાથી ચાલી શકે નહીં. સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ બંને જરૂરી છે, એટલે એ આપણી લોકશાહીને જીવંત રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે
12મું ચેપ્ટર ભારતમાં લોકશાહી એ અહીંયા સંપૂર્ણપણે પૂર્ણ થાય છે. લોકશાહીમાં ચૂંટણી, લોકશાહીને મતદાર, લોકશાહીનો આધારસ્તંભ ચૂંટણી, લોકશાહીમાં લોકમત, લોકશાહીમાં લોકમત ઘડતરના માધ્યમો, મુદ્રિત માધ્યમ, વિજાણુ માધ્યમ, લોકશાહીના પ્રકાર, સંસદીય અને પ્રમુખીય, અને લોકશાહીમાં ચૂંટણી તંત્ર, લોકશાહીમાં ગુપ્ત મતદાન અને લોકશાહીમાં રાજકીય પક્ષો. આપણે આ ચેપ્ટરમાં આટલા ટોપિકો વિશે ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. નમસ્કાર, અસ્તુ.